ધરપકડ કરવામાં આવી છે। તો વલસાડમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો છે। પશુઓ વધુ દૂધ આપે તે માટે વપરાતો હતો આ જથ્થો જે ઝડપાયો છે। યુપીનો એક આરોપી 720 બોટલ સાથે ઝડપાયો છે। દમણ અને વલસાડમાં આરોપી ઇન્જેક્શન વેચવા આવતો હતો, જેને લઈ હવે પોલીસે સફળતા મળી છે, પકડી પાડવામાં આવ્યો છે। પશુઓ વધુ દૂધ આપે એ માટે પશુઓને આ ઇન્જેક્શન આપવામાં આવતા હતા, જે પ્રતિબંધિત છે એવા ઇન્જેક્શન જથ્થો ઝડપાયો છે। સાથે જ બસ 720 બોટલ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે। પકડાયેલ ઈસમનું નામ ચંદ્રજીત હરિનારાયણ યાદવ, એ મૂળે દમણનો, અત્યારનો રહેવાસી, હાલ દમણ રહે છે, પણ મૂળે એ રસુલાબાદ ગાઝીપુર યુપીનો રહેવાસી છે। આ વ્યક્તિ પાસેથી જુદી જુદી 720 બોટલો, એકની કિંમત ₹50 ગણતા 36,000 રૂપિયાનું જે લિક્વિડ છે એ પોલીસે તપાસ દરમિયાન હાથ ધરેલું। આ લિક્વિડ બાબતે પૂછતા આ લિક્વિડમાં ગાયો અને ભેંસો જે દૂધ વધારે આપે એ માટે ઇન્જેક્શન સ્વરૂપે ગાય અને ભેંસોને એ મારવામાં આવે છે, અને જેથી દૂધનું ઉત્પાદન વધુ મળે।